નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ વગર। હિંમતનગર કે જ્યાં વિકાસના દાવાઓ સામે શહેરના માર્ગો જ સવાલ ઉભા કરી રહ્યા છે। છેલ્લા 50 વર્ષથી પાલિકામાં ભાજપનું શાસન હોવા છતાં શહેરના પોશ વિસ્તારો સહિતના મુખ્ય માર્ગોની હાલત ખખડધજ છે। મહાવીરનગર હોય કે ટાવર વિસ્તાર, દરેક જગ્યાએ માર્ગો તૂટેલા છે। ચોમાસું વીતી ગયું, શિયાળાના 2 મહિના પૂરા થયા, જો કે સ્થિતિમાં સુધારો નથી। સ્થાનિકોની રજૂઆતો ધ્યાને લેવાતી નથી। આખરે હિંમતનગરના નગરજનો ક્યાં સુધી આ હાલાકી ભોગવશે અને નગરપાલિકાનું તંત્ર ક્યારે જાગશે તેવા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। સાબરકાંઠાનું મુખ્ય મથક હિંમતનગર, જ્યાં નગરપાલિકાના સત્તાધીશોની ઉદાસીનતાએ શહેરના માર્ગોની દશા બગાડી દીધી છે। શહેરના પોષ ગણાતા વિસ્તાર મહાવીરનગરમાં છેલ્લા 6 મહિનાથી માર્ગોનું કામ અધૂરું છે। સ્થાનિકોને ધૂળ અને ખાડાઓથી ભરેલા રસ્તાઓ પરથી પસાર થવું પડે છે। માત્ર મહાવીરનગર જ નહીં, બરેલી, મિલ માર્ગ, પોલો ગ્રાઉન્ડ વિસ્તાર અને શહેરના હૃદયસમા ટાવર વિસ્તારના માર્ગો પણ સાવ ખખડધજ હાલતમાં છે। સ્થાનિકોનું કહેવું છે કે ચોમાસું પૂર્ણ થયા બાદ પણ માર્ગોની મરામત કરવામાં આવી નથી। શિયાળો પણ લગભગ અડધો પૂરો થઈ ગયો છે, છતાં માર્ગની સ્થિતિ જેસે થે જેવી છે। તૂટેલા રસ્તાઓને કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। ધૂળને કારણે સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓનો ખતરો વધી ગયો છે અને સામાન્ય નાગરિકોની હાલતમાં વધારો થયો છે। નબળી કામગીરીનો ભોગ સીધો સામાન્ય નગરજનો બની રહ્યા છે। બહુમારી જ્યાં આવેલી છે ત્યાં રોડની જે હાલત છે એ કંડમ છે। અવારનવાર અમે નગરપાલિકા ચીફ ઓફિસર સર જોડે રજૂઆત કરી, પણ અમારી રજૂઆત સાંભળવામાં નથી આવતી। જો અમારી સમસ્યા સાંભળવામાં નહીં આવે, આવનારા દિવસમાં ઉગ્ર આંદોલન કરીશું અને ઉગ્ર વિરોધ કરીશું। હિંમતનગર નગરપાલિકામાં છેલ્લા 50 વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું એકધારું શાસન ચાલી રહ્યું છે। આપ જોઈ શકો છો એ પ્રમાણે હિંમતનગર શહેરના રોડ એ અત્યારે હાલ બિલકુલ ખખડધજ હાલતમાં છે। દર વર્ષે લાખો અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકારશ્રીમાંથી રોડ રીસર્ફેસિંગ માટે આવે છે। અત્યારે હાલ પણ આપ જોઈ શકો છો કે કલેક્ટર કચેરી હોય, પાંચબટ્ટી હોય કે મહાવીરનગરના રોડ હોય કે હિંમતનગરના શહેરના વિવિધ વિસ્તારના રોડ રસ્તા એ બિલકુલ ખખડધજ હાલતમાં છે। લોકોને કમરનો દુખાવો ફ્રીમાં મળી રહ્યો છે। શાસક પક્ષ દ્વારા દર વર્ષે લાખો રૂપિયાની ગ્રાન્ટ રોડ રીસર્ફેસિંગ માટે વાપરવામાં આવે છે। સૌથી વધારે ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો આ જ છે। સમજી નથી શકાતું કે ગુણવત્તા વગરના રોડ દર વર્ષે રોડ રીસર્ફેસિંગ કરવા પડે એ જ ભ્રષ્ટાચારની ચાડી ખાય છે। ગઈકાલે રાતે જ આપ જોઈ શકો છો મહાવીરનગરમાં નમસ્કાર સર્કલ અગાડી અત્યારે હાલ ઠીગડા માળો અભિયાન એ ચાલી રહ્યું છે। આપ જોઈ શકો છો શાસક પક્ષની અણઆવડત અને લોંગ વિઝનનો અભાવ એ શહેરીજનોના માટે દુઃખદ સ્વરૂપ લઈ રહ્યો છે। વિપક્ષ તરીકે અમારી સ્પષ્ટ માંગણી છે કે ગુણવત્તા યુક્ત રોડ બનાવવામાં આવે અને દર વર્ષે જે આ રોડ રીસર્ફેસિંગના લાખો અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ વાપરવામાં આવે છે એમાં થતો ભ્રષ્ટાચાર અટકવો જોઈએ એવી અમારી માંગણી છે। આશ્ચર્યની વાત તો એ છે કે હિંમતનગર નગરપાલિકામાં છેલ્લા 50 વર્ષથી ભાજપનું શાસન છે અને રાજ્યમાં પણ તેમની જ ડબલ એન્જિનની સરકાર છે। તેમ છતાં શહેરના માર્ગોની આ દયનીય સ્થિતિ સત્તા પક્ષની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કરે છે। સ્થાનિકોએ આ બાબતે પાલિકાના સત્તાધીશો સામે અનેક રજૂઆતો કરી છે, પરંતુ તેમની વાતને ગંભીરતાથી લેવામાં આવી નથી। જનતાની તકલીફ સામે પાલિકાના વહીવટીતંત્રની નિષ્ક્રિયતા સ્પષ્ટ દેખાય છે। જો કે જ્યારે મીડિયા આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે પાલિકાના સત્તાધીશોએ નબળી કામગીરી બાબતે ગંભીરતા વ્યક્ત કરી છે। પાલિકાએ હવે માર્ગોની સ્થિતિને લઈ ગંભીર હોવાનું જણાવી આગામી 3 થી 4 દિવસમાં માર્ગોનું મરામત કાર્ય શરૂ કરવાની બાંહેધરી આપી છે। હવે જોવાનું એ રહેશે કે માત્ર બાંહેધરી આપવામાં આવે છે કે પછી ખરેખર નગરજનોની પરેશાનીનો અંત લાવવામાં આવશે। મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસના કામો શરૂ છે। એ પૈકી ગાયત્રી મંદિર, મહાકાલી માતા મંદિરનો જે રોડ છે એ રોડ પૂર્ણતાના આરે છે અને આગામી 3 થી 4 દિવસમાં રોડનું કામ પૂરું થશે। ત્યારબાદ રોડમાં ડેવલપિંગનું કામ છે, એમાં પોલ ઊભા કરવાના છે, સાઈડમાં બ્લોક કરવાના છે અને એક શહેરનો આદર્શ રોડ તરીકે વિકસાવવાનું આયોજન છે, જે ટૂંક સમયમાં કામ પૂરું થશે। એ સિવાય પાંચબત્તી રોડ છે,
જેનું રિસર્ફેસિંગ કામ ચાલુ છે, તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં જે ચોમાસાથી જે રોડ ડેમેજ થયા છે એ રોડના આઈડેન્ટિફિકેશન કરી અને એ રોડનું કામ પણ ટૂંક સમય ચાલુ કરવામાં આવશે. અને જે શહેરમાં નવો વિસ્તાર જે ભળેલો છે બહારનો આઉટર ગ્રોથ, એના માટે બી સરકારે ગ્રાન્ટ ફાળવેલ છે. એ કામની પણ એજન્સી ફાઇનલ થઈ ગઈ છે અને રોડ આઈડેન્ટિફાઈ થઈ ગયા છે અને ટૂંક સમયે કામ પણ શરૂ કરવામાં આવશે. હિંમતનગરના માર્ગોની આ હાલત સ્પષ્ટ બતાવે છે કે વિકાસના દાવાઓ માત્ર કાગળ પર જ છે અને પાયાની સુવિધા માટે પણ નગરજનોએ લડવું પડે છે. પાલિકાએ આપેલું વચન કેટલું પડાય છે તે જોવું રહ્યું. જો પાલિકા આ માર્ગોની મરામત સમયસર નહીં કરે તો નગરજનોનો આક્રોશ વધુ ઉગ્ર બની શકે છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.